મુદ્દા નંબર 126 પ્રભુના દિવ્ય સ્વરૂપમાંથી સુખ, શાંતિ, કૃપા, પ્રસન્નતા, શક્તિ, સામર્થ્ય, જ્ઞાન, વિદ્યા, પ્રકાશ, આશીર્વાદ, અનેક કલ્યાણકારી ગુણો વગેરે નિરંતર નીકળ્યા જ કરે છે. તેને ઝીલનાર કોઈ પાત્ર ન હોય તો તે બધું પાછું મૂર્તિમાં લીન થઈ જાય છે. પરંતુ જે કોઈ મુમુક્ષુ તેને સાચા ભાવે ઝીલે તો ન્યાલ થઈ જાય છે ને તેના ભાગ્યનો કે સુખનો કોઈ પાર રહેતો નથી. મુદ્દા નંબર 127 આરતી, જયઘોષ અને સિંહાસનમાં શ્રીજી મહારાજ સાથે અબજી બાપાશ્રીની મૂર્તિ પધરાવવામાં કેટલાકને પૂર્વગ્રહ અને અજ્ઞાનને લઈને સહન થતું નથી. એવા લોકોને જ્યારે સત્પુરુષ થકી સત્ય વાત સમજાય ત્યારે જ તે વાત સ્વીકારે. પણ એવી જડતા દૂર થતાં સમય લાગે. માટે જે કોઈ જીરવી શકે એવા મુમુક્ષુ હોય તેમને બાપાશ્રીના મહિમાની વાત કરવી. કેટલાક પૂર્વગ્રહવાળા ને જૂનવાણી વિચારવાળા આ લોકમાં મોટા ગણાતા માણસો નહીં રહે પછી બાપાશ્રી અનાદિમુક્ત રૂપે ઘેર ઘેર પ્રસિદ્ધ થશે. પ્રભુના સંકલ્પથી સ્વસિદ્ધ અનાદિમુક્ત પ્રગટ થશે ત્યારે એ બાપાશ્રીએ પ્રબોધેલા શ્રી હરિના સત્ય જ્ઞાનનો યથાર્થ રીતે પ્રચાર કરી બાપાશ્રીનો જય જયકાર કરાવશે એ નિશ્ચિત છે. કારણ કે બાપાશ્રી તો શ્રી હરિના મૂર્તિમાન સંકલ્પરૂપ છે. તે નિઃસંશય બાબત છે. મુદ્દા નંબર 128 શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે ગમે તેવા પાપી જીવને અંત વખતે સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ થાય તો તે જીવ ઊંચી પદવીને પામે. ઘણું ખરું તો પાપી જીવને અંતકાળે પ્રભુનું નામ સાંભળતું જ નથી અને કદાચ હરિ ઈચ્છાથી સાંભળી આવે તો એ નામનું પરમાત્માના સ્વરૂપનું જેમ છે તેમ મહાત્મ્ય સમજીને ઉચ્ચારણ થાય. એ ઉચ્ચારણમાં તેનો આર્તનાદ પ્રગટ થયો હોય એ એક જ નામના ઉચ્ચારણમાં તેના સમગ્ર પાપના પસ્તાવાના ભાવનો ઉદ્ગાર સમાઈ જતો હોય તો એવા ભાવ સાથે શ્રદ્ધાપૂર્વક બોલાયેલા નામની એક જ વાર આવૃત્તિ થાય તો પણ તે જીવ પરમ કલ્યાણને પામે એ વાત નિશ્ચિત છે. મુદ્દા નંબર 129 બાપાશ્રીના કહેવા પ્રમાણે શ્રીજી મહારાજની બધી પ્રતિમાઓ આમ તો પ્રસાદીની જ ગણાય. કારણ કે પ્રભુ તો સર્વવ્યાપી છે અને પોતાના પ્રતિમા સ્વરૂપોમાં રહેવાનો પોતાનો જ સંકલ્પ છે. તેથી પ્રતિમા સ્વરૂપો સાકરના નાળિયેર જેવા છે. તેમાં ત્યાગ ભાગ ન સમજવો. પ્રતિમામાંથી પ્રતિમા ભાવ કાઢી દિવ્ય ભાવ જ સમજવો. પ્રભુના બધા પ્રતિમા સ્વરૂપો પ્રસાદીના જ છે. તેમ છતાં જે સ્વરૂપની પ્રગટ અનાદિમુક્ત દ્વારા પ્રતિષ્ઠા કરાવીએ ત્યારે પ્રભુ સ્વયં પોતાના અનાદિમુક્ત દ્વારા વ્યતિરેક સ્વરૂપે વિચરતા હોવાથી પોતાના સ્વરૂપનો પ્રતિમા સ્વરૂપમાં મેનિફેસ્ટેશન આવિર્ભાવ કરે છે. મુક્ત દ્વારા પ્રતિમા સ્વરૂપમાં પોતાની ઓજસરૂપ દિવ્ય આધ્યાત્મિક શક્તિ મૂકે છે. તેથી તે પ્રતિમા સ્વરૂપ ચૈતન્યોને ખેંચે છે. જેમ ચમક લોહને ખેંચે છે
તેમ ચૈતન્યો પ્રભુની પ્રતિમામાં ખેંચાય છે. તેથી તેમની ઉપર રહેલા આવરણો હટતા જાય છે. એ રીતે પ્રતિમા સ્વરૂપે બિરાજતા પ્રભુ જીવોના મોક્ષરૂપી કાર્યો કરે છે. મુદ્દા નંબર 130. દેહને સુખ દુઃખ, હર્ષ શોક, ઠંડી ગરમી, માન અપમાન, ભૂખ તરસ વગેરે દ્વંદ્વો ન પીડી શકે અને રોગાદીમાં ધીરજ ટકી રહે અને હું આત્મા છું એવી દ્રઢતા રહે, તે આત્મનિષ્ઠાનો સ્થૂળ અર્થ છે. સાધન કાળમાં એવી આત્મનિષ્ઠા દ્રઢ કર્યા પછી જ્યારે પ્રભુના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થાય, એ દિવ્ય સ્વરૂપમાં આત્યંતિકપણે સંલગ્ન થયા પછી સિદ્ધ અનાદિમુક્તની સ્થિતિ થાય અને એ સ્થિતિમાં અખંડ રહેવાય, ત્યારે આત્મનિષ્ઠાનો અવધિ આવ્યો જાણવો. અને એ જ ખરી આત્મનિષ્ઠા ને સ્વરૂપનિષ્ઠા કહેવાય. એવી આત્મનિષ્ઠા જ્યાં સુધી પરિપક્વ ન થાય ત્યાં સુધી સાંખ્ય જ્ઞાન, સ્થૂળ આત્મનિષ્ઠા, ત્યાગ વૈરાગ્ય, ધ્યાન, ભજન, ભક્તિ વગેરે પ્રભુ પ્રસન્નતાના સાધન કર્યા કરવા. મુદ્દા નંબર 131. શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ વગેરે પ્રભુના સ્વરૂપનું મહાત્મ્ય વર્ણવતા ગ્રંથોનો સૂક્ષ્મ રીતે અભ્યાસ કરવો જોઈએ. મુક્તના આશીર્વચનોમાં શ્રદ્ધા રાખી જેમ જેમ વધુ અભ્યાસ કરે તેમ તેમ તેનો ગૂઢાર્થ સમજાતો જાય છે. મુદ્દા નંબર 132. જો સ્વસિદ્ધ અનાદિ મુક્તરાજ અબજી બાપાશ્રીને વિશે સંપૂર્ણ શ્રદ્ધા અને હેત રાખી તેમને અંતકાળે સંભારે તો ચોક્કસપણે મૂર્તિના સુખની પ્રાપ્તિ કરાવી દે છે, કારણ કે ખુદ શ્રી હરિનો એવો સંકલ્પ છે. મુદ્દા નંબર 133. જ્યારે સૃષ્ટિનો પ્રલય થાય ત્યારે પરમાત્મા જીવોના કર્મો બાળી નાખે છે, પરંતુ પોતાના કર્મો દ્વારા અમુક કક્ષાની પાત્રતાને જીવ પામ્યો હોય તે પાત્રતા જળવાઈ રહે છે. ધારો કે મનુષ્ય દેહમાં કોઈએ આધ્યાત્મિક પ્રગતિ સાધી હોય તો તેને ફરી લખ 84માં ભટકવું પડતું નથી. જ્યારે ફરીથી તે બ્રહ્માંડની સૃષ્ટિ રચાય અને ઉત્ક્રાંતિ શરૂ થાય ત્યારે મનુષ્ય સૃષ્ટિ થાય ત્યાં સુધી તે પાત્ર જીવાત્મા કારણ શરીર સાથે કારણ અવસ્થામાં પડી રહે છે અને મનુષ્ય જન્મ મળતા જ્યાંથી તે અટક્યો હોય ત્યાંથી આગળની પ્રગતિ શરૂ થાય છે. એમ જીવોના શરીરોની ઉત્પત્તિ તેની પાત્રતા પ્રમાણે થાય છે. પછી તે જીવ પોતાની પાત્રતા પ્રમાણે ફરી કર્મો કરતો થાય છે. જીવ જેમ જેમ કર્મો કરે તેમ તેમ તેને કર્મ સંસ્કાર બંધાય અને ક્રિયમાણ, સંચિત ને પ્રારબ્ધ કર્મો બંધાતા જાય અને તેનું ફળ જીવ ભોગવ્યા કરે. આ રીતે જન્મ મરણનું ચક્ર ચાલે છે. જ્યારે સૃષ્ટિનો પ્રલય થાય ત્યારે પ્રભુ જીવોના કર્માશય બાળી નાખે છે અને સૃષ્ટિ સમયે પ્રલય કાળે નષ્ટ થયેલા કર્મોનું ફળ જીવોને ભોગવવાનું રહેતું નથી. આમ ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયની જીવોના કલ્યાણ માટેની ઉત્ક્રાંતિની પ્રક્રિયા ચાલ્યા જ કરે છે.
પ્રલયકાળે જીવોના કર્મોનો પ્રભુ નાશ કરે, પરંતુ અજ્ઞાન અવિદ્યાનો નાશ નથી થતો. સુષુપ્તિરૂપ કારણ અવસ્થા જે તમો ગુણમય છે, તેમાં અમુક સમય સુધી અજ્ઞાન અંધકારમાં નિષ્ક્રિય થઈ જીવો પડ્યા રહે છે. સૃષ્ટિની ઉત્પત્તિ થતાં ફરી ક્રિયારત બને છે. આમ વિવિધ પ્રકારની અનેક સંસ્કૃતિથી થાકેલા જીવોને આરામ આપવા જ જાણે પ્રભુ પ્રલયરૂપ લીલા કરે છે. પરમાત્માની બધી જ ક્રિયા, લીલા કેવળ જીવોના કલ્યાણ માટે જ હોય છે. મુદ્દા નંબર 134. જીવસૃષ્ટિના ઇવોલ્યુશન. ભૌતિક ઉત્ક્રાંતિમાં મનુષ્ય જન્મ એ છેલ્લું પગથિયું છે. તેમાંથી જ જીવની આધ્યાત્મિક ઉર્ધ્વગતિ થાય છે. તેમાં જીવ પરમ તત્વ પરમાત્મા રૂપ પણ થઈ શકે છે. મનુષ્ય શરીરમાં કશું જ અશક્ય નથી. તેથી જ દેવોને પણ દુર્લભ મનુષ્ય જન્મ ગણ્યો છે. સ્પિરિચ્યુઅલ ઇવોલ્યુશન ઇઝ એવરલાસ્ટિંગ. આધ્યાત્મિક ઉત્ક્રાંતિનો અંત નથી, કારણ કે પૂર્ણ સ્થિતિ થયા પછી પણ સુખ ભોગતાની ગતિ સ્થિતિનો કોઈ અંત નથી. તે ઉત્તરોત્તર વધતી જ જાય છે. પ્રભુનું દિવ્ય સુખ અનંત અપાર હોવાથી તેનો ક્યારેય પણ અંત આવતો નથી. તે શાશ્વત છે. મુદ્દા નંબર 135. મલિન દેવદેવીઓ, ભૂત પ્રેત વગેરે અનાદિમુક્તનો તાપ જીરવી ન શકવાથી ભય ને પીડા પામે છે. મુક્ત કૃપા કરે તો તેઓ જેમને વળગેલા હોય તેમાંથી તેમને નીકળી જવું પડે છે. માફ ન કરી શકાય એવા પ્રારબ્ધ કર્મો શિક્ષાને અર્થે ભગવાન ભોગવાવે છે. તેમાં ક્યારેક પોતાનું અન્યથા કરતાપણું વાપરીને રક્ષા પણ કરે છે, અને જેને ભૂત વળગ્યું હોય તેનું તથા ભૂતનું બંનેનું કલ્યાણ કરે છે. જીવ જો પ્રભુનું ધ્યાન ભજન કરી નિયમ ધર્મમાં વર્તી પવિત્રપણે જીવન જીવે તો કોઈ મલિન તત્વો તેને નડી શકે નહીં. છત્રી સ્થાનમાં એક બહેનના શરીરમાં ભૂતોનું ટોળું હતું. પૂજ્ય જાદવજી બાપાએ મુક્તરાજ નારાયણ મામાને કહ્યું કે આ જુન્નડ ભૂતો છે, તે મારાથી નહીં નીકળે. તમે સિદ્ધ મુક્ત છો, માટે દયા કરીને કાઢશો ત્યારે જશે. પછી મુક્તરાજે કૃપા કરીને તે ભૂતોનું ટોળું બહેનના શરીરમાંથી કાઢ્યું હતું. મુદ્દા નંબર 136. મુક્તરાજ પાસે કોઈક હરિભક્તે આવીને પૂછ્યું કે બાપાશ્રીના આશીર્વચનો છે કે રહસ્યાર્થવાળા વચનામૃતની 5 પારાયણ કરવાથી આત્મામાં મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થાય છે, તો 5 કરતાં ઘણી વધુ પારાયણ કરનારને એ ફળ સિદ્ધ થયેલું જણાતું નથી. એનું શું કારણ છે? પ્રત્યુત્તરમાં મુક્તરાજે કહ્યું કે તે પારાયણ કેવી રીતે કરવી જોઈએ તેના પણ અમુક નિયમ છે. એ પ્રમાણે પારાયણ કરે તો જ એ વાત સિદ્ધ થાય. 1. પારાયણ ખૂબ જ ભક્તિભાવપૂર્વક અને અતૂટ શ્રદ્ધાથી થવી જોઈએ. 2. પારાયણ વાંચતી વખતે મૂર્તિનું અનુસંધાન અખંડ રહેવું જોઈએ. એ વખતે આળસ, પ્રમાદ કે કંટાળાનો ભાવ લેશ માત્ર ઉદ્ભવવો ન જોઈએ. 3. પારાયણમાં શબ્દે શબ્દ
ખૂબ એકાગ્રતાપૂર્વક ને સમજીને દિવ્ય ભાવ સાથે વાંચવા જોઈએ. મહારાજ અને મુક્તોનો સંવાદ થાય છે ને હું તે સાંભળું છું, એ ભાવ રહેવો જોઈએ. 4. પારાયણ દરમિયાન નિષ્કામ વ્રત મન, વાણી ને કર્મથી સંપૂર્ણપણે જળવાવું જોઈએ. કેવળ સ્થૂળ યાંત્રિક બ્રહ્મચર્ય પાલન ન ચાલે. મનથી પણ વિષયોનું ચિંતન થઈ જાય અને નિષ્કામ વ્રત ભંગ થઈ જાય તો પારાયણ ફરીથી શરૂ કરવી પડે. જેમ જપમાળા ફેરવતા છેલ્લો મણકો બાકી હોય અને તે દરમિયાન ઘાટ સંકલ્પ થયો હોય તો તે માળા પૂર્ણ ન કહેવાય. તેથી ફરીથી માળા ફેરવવી પડે. એમ જો નિયમ ભંગ થાય તો ફરીથી પારાયણ કરવી પડે. ગોખણિયા બ્રાહ્મણ જેમ કથા કરે છે એવી પારાયણથી કોઈ હેતુ ન સરે. 5. પારાયણ દરમિયાન જગતના પદાર્થો તથા પોતાના સગા સંબંધીઓ, પંચ વિષયો વગેરેમાંથી નિરાસક્ત રહેવું પડે. 6. પારાયણ દરમિયાન સત્ય, અહિંસા, અસ્તેય વગેરેનું કડકપણે પાલન કરવું જોઈએ. 7. પારાયણનું વાંચન યંત્રવત ન હોવું જોઈએ. આ બધા નિયમોનું યથાર્થ પાલન કરીને અતૂટ શ્રદ્ધાપૂર્વક પારાયણ કરે તો જ મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થઈને આત્યંતિક મોક્ષ થાય. કોઈ શુભ સંકલ્પ મનમાં ધારી નિયમ મુજબ પારાયણ કરે તો તે સંકલ્પ સિદ્ધ થાય, એમાં કોઈ સંશય નથી. કારણ કે મહારાજ અને બાપાશ્રીના એવા વરદાન છે. મુદ્દા નંબર 137. બાપાશ્રી તથા સદ્ગુરુઓના કૃપાપાત્ર એક વિદ્વાન હરિભક્ત હિરજીભાઈ ચાવડા નામે હતા. તેઓને વચનામૃતનો ખૂબ જ ગહન અભ્યાસ હતો. તેમણે એક વિદ્વાન મિત્રને વચનામૃત ગ્રંથ વાંચી જવા માટે સૂચન કર્યું અને ગ્રંથ તે ભાઈને આપ્યો. તે ભાઈએ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રયોજેલો શુષ્ક વેદાંતી શબ્દ વાંચ્યો. ત્યારે આવેશમાં આવી જઈ પૂજ્ય હિરજીભાઈ પાસે આવીને વચનામૃત ગ્રંથનો ઘા કર્યો અને બોલ્યા કે આવી પ્રભુની વાણી ન હોઈ શકે. આ ગ્રંથ વાંચવા લાયક નથી. ત્યારે હિરજીભાઈએ વિચાર્યું કે આ જ્ઞાની મિત્રને તો મુક્તરાજ નારાયણભાઈ જ સમજાવી શકશે. મારાથી તેનું સમાધાન નહીં થઈ શકે. માટે તેની સાથે સંઘર્ષમાં ઉતર્યા વગર તેમને મુક્તરાજ પાસે મોકલું તો તેમનાથી આ વાતનું સમાધાન થઈ જાય તો આ જીવને દોષ ન લાગે અને કંઈક સત્ય સાંપડે. આ વિચારથી તેમણે તે વિદ્વાન ભાઈને મુક્તરાજ પાસે મોકલ્યા. તે વિદ્વાન ભાઈ મુક્તરાજ પાસે આવ્યા ત્યારે મુક્તરાજને સ્વયં તેનો પરિચય થઈ ગયો. તેથી તેમણે પૂછ્યું, આવેશમાં આવીને વચનામૃત જેવા પ્રભુના દિવ્ય મહાન ગ્રંથનો અનાદર કરનાર તમે પોતે જ છો ને? ત્યારે તે ભાઈ ખૂબ જ શરમાયા અને પોતાના પ્રશ્નનું સમાધાન કરવા યાચના કરી. ત્યારે મુક્તરાજે જણાવ્યું, સ્વામિનારાયણ મહાપ્રભુ પાસે અનેક પંડિતો ને વિદ્વાનો પોતપોતાના મતમતાંતરોનો ત્યાગ કરીને પોતાના આત્યંતિક મોક્ષ માટે તેમનું શરણ સ્વીકારીને ત્યાગાશ્રમ સ્વીકારી તેમના દ્રઢ અનુયાયી થઈ ગયા હતા. એવા એક બે નહીં, પરંતુ 500 ઉપરાંત વિદ્વાન, સામર્થ્યવાન અને શક્તિશાળી પુરુષો
પ્રભુના ગુણોથી, જ્ઞાનથી, પ્રતાપ અને સામર્થ્યથી પ્રભાવિત થઈ પોતાનું સર્વસ્વ પ્રભુ ચરણે સોંપી તેમના આશ્રિત થઈ તેમની પ્રગટપણે ઉપાસના કરી અધ્યાત્મની ઉચ્ચ દશા એવી પરમહંસની કક્ષાએ પહોંચ્યા હતા. શ્રી હરિએ અસંખ્ય લોકોના જીવન પાયામાંથી શુદ્ધ કરીને પોતાના સ્વરૂપના સાક્ષાત્કાર પર્યંત ઉન્નત બનાવ્યા અને અનેકને પૂર્ણ મુક્ત દશા પ્રાપ્ત કરાવી. પોતાનો ધર્મ વેદોક્ત રીતે સિદ્ધ કરી બતાવ્યો. આ બધું જાણવાનો તથા વચનામૃત જેવા મહાન ગ્રંથને સાચા અર્થમાં સમજવાનો એક અલ્પ પ્રયત્ન કર્યા વગર, જરા પણ નમ્રતા દાખવ્યા વગર તમે એનો અનાદર કર્યો એ તમારા જેવા વિદ્વાનને કેટલું શોભાસ્પદ છે તે વિચારો. જેણે વેદાંતનો અભ્યાસ કર્યો હોય અને જો તેના સિદ્ધાંતો પોતાના જીવનમાં ઉતાર્યા ન હોય તો તે કેવળ પોપટિયું જ્ઞાન ગણાય. તમે વેદાંતનો અભ્યાસ કર્યા પછી પણ ક્રોધમાં અને આવેશમાં આવી ભાન ભૂલી જઈ સ્વયં પ્રભુની શ્રીમુખવાણી રૂપ ગ્રંથનો અનાદર કર્યો. હજી તો કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા વગેરે તુચ્છ મનોવિકારો ઉપર તો તમારો કોઈ જ અંકુશ નથી. તેમ છતાં તમારી જાતને વેદાંતી માનો છો. મને કહેતા સંકોચ થાય છે, છતાં સ્પષ્ટપણે કહેવાનું મન થાય છે કે તમે જ શુષ્ક વેદાંતી છો. સ્વામિનારાયણ પ્રભુએ તમારા જેવા પોપટિયા જ્ઞાનવાળાને જ શુષ્ક વેદાંતી કહ્યા છે, કારણ કે તે જ્ઞાન તમે જીવનમાં ઉતાર્યું નથી. સાચો વેદાંતી તો તુચ્છ મનોવિકારો અને માનસિક સંકુચિતતાથી પર થયેલો હોય. તે દરેક વસ્તુનું જ્ઞાન મેળવવા નમ્ર બને અને ધૈર્યપૂર્વક સાચું જ્ઞાન સમજવા પ્રયત્ન કરે. જો તે ન સમજાય તો કોઈ સત્પુરુષ પાસે નિર્માની થઈ તેમને પ્રસન્ન કરીને જ્ઞાન મેળવે છે. એવા વેદાંતીને તો પ્રભુ સહર્ષ આવકારે છે. સ્વામિનારાયણ પ્રભુએ વચનામૃતમાં જ કહ્યું છે કે યોગ, સાંખ્ય, પંચરાત્ર, વેદાંત વગેરે ભારતીય સંસ્કૃતિના મહાન શાસ્ત્રોના ગહન અભ્યાસથી અને તેમાં રહેલું જ્ઞાન આત્મસાત કરવાથી જ પૂર્ણ જ્ઞાની થઈ શકાય છે. એમાં વેદાંતની ટીકા કરવાની વાત જ ક્યાં આવી? આવો ઉત્તર સાંભળી પેલા વિદ્વાન ભાઈ શરમાયા. તેને પોતાની ભૂલ સમજાઈ. તેણે પૂછ્યું કે તો પછી સ્વામિનારાયણ ભગવાને અખા અને કબીર જેવા મહાન સંતોના કીર્તનો ગાવા સાંભળવાની કેમ ના પાડી છે તે સમજાવો. પ્રત્યુત્તરમાં મુક્તરાજે કહ્યું, એ સમયમાં પ્રભુને નિરાકાર સમજી ને પ્રભુની પ્રેમ ભક્તિથી લોકોને વિમુખ કરવામાં અમુક મનુષ્યો છૂપો આનંદ માણતા અને પોતાની જાતને મિથ્યા જ્ઞાને કરીને બ્રહ્મરૂપ માનીને ભ્રષ્ટાચાર આચરતા. કબીરજી અને અખાજીના પદો ગહન તત્વજ્ઞાનથી ભરપૂર છે, પરંતુ તે અમુક કક્ષાના મનુષ્યો જ સમજી શકે છે. ભોળા ભક્તો તેના અર્થ ન સમજી શકવાથી પ્રભુ ભક્તિથી વંચિત થઈ પ્રભુના સ્વરૂપમાં પ્રેમ ભક્તિ કરવામાં તેઓને વિઘ્ન થતું. એટલે ભગવાન સ્વામિનારાયણે પ્રભુના પ્રતિમા સ્વરૂપમાં પ્રેમ કરનાર ભક્તોને પ્રેમ શુષ્કતા ન આવી જાય તે હેતુ માટે તેમના પદો ગાવા સાંભળવાની ના પાડેલી, જે તે સમયે વ્યાજબી હતી. જે લોકો તત્વજ્ઞાનના ઊંડાણને સમજી શકે
તેમને એ પદો વિક્ષેપ નથી કરતા, પરંતુ પ્રભુ પ્રેમમાં દ્રઢતા કરાવે છે. નરસિંહ મહેતા, તુલસીદાસજી, મીરાબાઈ, સંત તુકારામજી વગેરે અનેક મહાન સંતો પ્રભુના સાકાર સ્વરૂપની ઉપાસનાથી જ પૂર્ણ ભક્તો થયેલા છે. એવા અનેક દ્રષ્ટાંતો છે. સ્વામી વિવેકાનંદજીએ પણ કહેલું કે જે મનુષ્યો પ્રભુના પ્રતિમા સ્વરૂપને પ્રેમ, લાગણીઓ, ભાવોર્મીઓ વગેરે અર્પણ કરીને તેમાંથી આધ્યાત્મિક માર્ગે પ્રગતિ સાધવાની અખૂટ પ્રેરણા મેળવતા હોય, તેમાંથી તેમને પાછા પાડીને સગુણ સ્વરૂપોનો અનાદર કરીને તેઓને ભાવવિહીન શુષ્ક બનાવવાનો જેઓ હીન પ્રયત્ન કરે છે, તેઓ ગંભીર ભૂલ કરે છે. સ્વામી દયાનંદજી જેવાના એવા પ્રયત્નોને વિવેકાનંદજીએ ભૂલ ભરેલા અને ગેરવ્યાજબી ગણાવેલા, કારણ કે તે ભારતીય સંસ્કૃતિથી વિરુદ્ધના પ્રયત્ન હતા. તેમણે એમ પણ જણાવ્યું કે મારા પિતાની પ્રતિમા ઉપર કોઈ થૂંકે કે તેનો અનાદર કરે તો મારી લાગણી ચોક્કસ દુભાય, એમ બીજાને પણ એવો જ કડવો અનુભવ થાય. પ્રતિમા સ્વરૂપનો આદર કરવો એ જ આપણી ભારતીય સંસ્કૃતિ છે. નિરાકારવાદીઓ બહુધા અધૂરી સ્થિતિએ જ અટકી પડતા હોય છે. તેઓ પ્રભુના દિવ્ય સનાતન સાકાર સ્વરૂપને ન સમજી શકવાથી અનેક વખત યોગ ભ્રષ્ટ થઈ જન્મ ધરે છે. પ્રભુના પ્રતિમા સ્વરૂપમાં પ્રેમ પ્રગટવાથી તે પ્રેમ પરાપ્રેમ, પરાભક્તિમાં પરિવર્તિત થઈ અંતે પ્રભુના દિવ્ય સાકાર સ્વરૂપના સાક્ષાત્કાર સુધી લઈ જાય છે. તેનો સુખદ અનુભવ લેવા દરેકે પ્રયત્ન કરવો જોઈએ, પરંતુ અજ્ઞાની રહીને તેમને બરોબર સમજ્યા વગર તેનો અનાદર કરે તો તે ક્યારેય પ્રગતિ સાધી ન શકે. હું માનું છું કે તમારા પ્રશ્નોનું હવે સમાધાન થઈ ગયું હશે. આવી સુસ્પષ્ટ સમજૂતીથી પેલા વિદ્વાન ભાઈને પોતાની ભૂલ સમજાણી અને તેમણે હૃદયપૂર્વક વંદન કરી ક્ષમા યાચના કરી વચનામૃત ગ્રંથ હું પૂરા આદર સાથે વાંચીશ એવી પ્રતિજ્ઞા કરીને મુક્તરાજ પાસેથી અભ્યાસ માટે તે લઈ ગયા. આ રીતે સાધકે પોતે સમજણ પરિપક્વ કરી બીજાને સ્પષ્ટપણે પ્રેમથી સમજાવવાની આવડત કેળવવી જોઈએ. મુદ્દા નંબર 138. દુર્ગુણો અને સદ્ગુણો સાપેક્ષ છે. દુર્ગુણોને લીધે જ સદ્ગુણોની પરખ થાય છે. દુર્ગુણો ન હોય તો સદ્ગુણો શી રીતે ઓળખી શકાય? જેવી પ્રકૃતિ અનુસાર કરેલા આચરણ દ્વારા જીવને દુઃખ ઉત્પન્ન થાય તથા પોતાનું ને બીજાનું અહિત થાય અને તેવા આચરણનું કર્મનું ફળ પનિશમેન્ટ શિક્ષા રૂપે ભોગવવું પડે, તે એવિલ્સ દુર્ગુણો છે. જેમ કે ચોરી, હિંસા, લૂંટફાટ, વ્યભિચાર, દુરાચાર, લાંચ રૂશ્વત, ભ્રષ્ટાચાર વગેરે કુકર્મો તે કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, કપટ, માન વગેરે દુર્ગુણોમાંથી જ ઉદ્ભવે છે. માટે તે એવિલ્સ છે. ને પ્રેમ, દયા, અહિંસા, સદાચાર, સત્ય, અક્રોધ, નિર્લોભ, નિષ્કામ, નિર્મોહ, નિર્માન વગેરે સદ્ગુણો છે. તેને લગતા કર્મો કરવાથી સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે અને તે
પુણ્ય ફળ છે. પ્રભુના અનંત કલ્યાણકારી દિવ્ય ગુણો છે. તેમાંથી શાસ્ત્રોક્ત ગુણો નિરંતર અભ્યાસ દ્વારા આત્મસાત કરે તો પ્રભુ કૃપાથી પ્રભુનો સાક્ષાત્કાર થઈ મોક્ષ પ્રાપ્તિ થાય છે. સાધન અવસ્થામાં સાધકને દુર્ગુણો અને સદ્ગુણોના સંઘર્ષમાંથી પસાર થવું પડે છે. એવા સંઘર્ષથી ચૈતન્યની સુષુપ્ત શક્તિ જાગૃત થઈ ચૈતન્ય બળવાન બની દોષોનો સામનો કરી પ્રગતિ સાધી પૂર્ણતાને પામે છે. એનલાઇટન્ડ અર્થાત પૂર્ણ સ્થિતિને પ્રાપ્ત થયેલા પ્રબુદ્ધ મુક્ત પુરુષો જીવોને ઉત્ક્રાંતિમાં મદદ કરી શ્રેયને પંથે પ્રગતિ કરાવે છે. આંતરિક દોષો સાથેના સંઘર્ષમાં પણ તેમનું રક્ષણ સાધકને મળી રહે છે. મટીરિયાલિઝમ ભૌતિકવાદ પણ ઇવોલ્યુશન ઉત્ક્રાંતિનું એક સ્ટેજ પ્રાકૃતિક પગથિયું છે અને એ પણ પ્રભુ તરફ જ દોરી જાય છે. યુગ પ્રમાણે માણસોના આચાર વિચાર બદલાતા રહે છે. એમાં કંઈ ખોટું પણ નથી. એવા સંઘર્ષથી જ જીવોમાં બળ આવે છે અને પ્રભુને પામવાની ત્વરા જન્મે છે. પૂર્ણતાએ પહોંચવાની અભિપ્સા જાગૃત થાય છે. ઉત્ક્રાંતિનો માર્ગ સરળ નથી, પરંતુ અનેક ચઢાણ અને ઉતરાણવાળો છે. પ્રભુ તથા પૂર્ણ મુક્તોની દ્રષ્ટિમાં સારા નરસા દેશકાળ કે યુગો બધું જ સરખું છે. તેમને માટે કંઈ જ બંધન કરતા નથી. મુદ્દા નંબર 139. કોઈક ટીકાકારે એવી ટીકા કરેલી કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીઓને કોઈ અધિકાર આપવામાં આવ્યો નથી. તેમના ગ્રંથોમાં સ્ત્રીઓ વિશે તેમની નિંદા કરતા શબ્દો પણ મૂક્યા છે. આ ધર્મ તો સંકુચિત વિચારવાળો છે. આ ધર્મ તો પુરુષો માટે જ છે. અમુક ગ્રંથોમાં સ્ત્રીને નરકનું દ્વાર કહ્યું છે. આ વાત મુક્તરાજ પાસે રજૂ થતાં તેમણે તેનો સ્પષ્ટ ખુલાસો આપેલો કે સ્વામિનારાયણ ધર્મ એ વિશ્વ ધર્મ છે. ઇટ ઇઝ એ ગ્લોબલ રિલિજિયન. તેમાં સ્ત્રી અને પુરુષને સમાન અધિકાર આપેલો છે. આ ધર્મમાં સ્ત્રીઓનું સ્થાન ગૌરવપૂર્ણ છે. આ ધર્મમાં અનેક મહાન સ્ત્રી ભક્તો થઈ ગયા છે. સાંખ્ય યોગધારી સ્ત્રીઓના તપ, ત્યાગ, વૈરાગ્ય, પવિત્રતા વગેરે ગુણો ઘણી ઉચ્ચ કક્ષાના હોય છે. આ ધર્મની શક્તિશાળી ને મહાન સ્ત્રીઓના જીવનનો કોઈ અભ્યાસ કરે તો તેમને પોતાના જીવનમાં સુધારો કરી પ્રગતિ સાધવાનું અમૂલ્ય ભાથું મળી રહે. આ ધર્મમાં પ્રભુ તથા સંત પુરુષોએ ચારિત્ર્ય ઘડતર માટે મર્યાદાવાળું અને દ્રઢ સંયમી જીવન ગાળવા ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે. જીવનને ઉત્કૃષ્ટ બનાવવા માટેના શ્રેષ્ઠ નિયમો ઘડ્યા છે. એ નિયમોમાં વર્તવાથી સાધક ઓછા અવરોધોએ સરળતાપૂર્વક પ્રગતિ સાધી શકે છે. નિષ્કામ વ્રત તો દરેક ધર્મનો મુખ્ય પાયો છે. એ વ્રતની દૃઢતા ઉપર આ સંપ્રદાય ઘણું મહત્વ આપે છે. નિષ્કામ વ્રતની દૃઢતા વગર આધ્યાત્મિક પ્રગતિ શક્ય જ નથી. એ સુવિદિત છે. માટે સાધકોને પોતાના ચારિત્ર્ય ઘડતરમાં પોષણ તથા બળ મળે એવા શબ્દો ઉપદેશ રૂપે ગદ્ય પદ્ય ગ્રંથોમાં રજૂ કર્યા છે. સ્ત્રીનું સ્થાન માતા તથા ભગિની રૂપે છે જ, પરંતુ દરેક મનુષ્યની દ્રષ્ટિ એટલી વિશાળ હોતી નથી કે તે પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રીમાં માતૃભાવ
કે ભગિની ભાવ નિહાળી શકે. તેથી સામાન્ય મનુષ્ય પોતાની મર્યાદા ઓળંગી અયોગ્ય આચરણ ન કરી બેસે એ માટે સ્ત્રીને પુરુષ માટે ભયસ્થાન રૂપે અને પુરુષને સ્ત્રીઓ માટે ભયસ્થાન રૂપે વર્ણવેલા છે. સ્ત્રી એ નરકનું દ્વાર છે એમ નથી, પરંતુ સ્ત્રીઓના સહવાસ પ્રસંગથી પુરુષમાં અને પુરુષના સહવાસ પ્રસંગથી સ્ત્રીઓમાં જે કામ વિકાર ઉદ્ભવે છે, વિષય વાસનારૂપી શૈતાન જાગી ઉઠે છે, તે કામ વિકારને નરકનું દ્વાર ગણેલું છે. ગીતામાં કામ, ક્રોધ અને લોભ એ ત્રણને નરકના દ્વાર ગણેલા છે. જગદગુરુ શંકરાચાર્યજીના ગ્રંથોમાં પણ ધર્મ મર્યાદા જળવાઈ રહે તે માટે આકરા શબ્દોમાં સ્ત્રી સંગના નિષેધનું વર્ણન આવે છે. કબીરજીએ તો એક જગ્યાએ પોતાના શિષ્યોને એમ પણ ઉપદેશ આપેલો છે કે હે શિષ્યો, જે સ્મશાનમાં સ્ત્રીના અગ્નિ સંસ્કારની ક્રિયા ચાલતી હોય તે સ્મશાન પાસેથી પણ જવું નહીં. જો એ ચિતામાંથી રાખ ઉડીને તમારા ઉપર પડશે તો પણ તે તમને વિકારી બનાવશે. જૈન તથા બૌદ્ધ ધર્મમાં પણ આવી ધર્મ મર્યાદાઓનો ઉલ્લેખ છે. ટીકાકારે ધર્મના સત્ય સિદ્ધાંતોનો ઊંડો અભ્યાસ કર્યા વગર જ ટીકા કરી છે. તેથી તેનું રહસ્ય તેને સમજાયું નથી. કોઈ પણ ધર્મમાં વ્યક્તિઓમાં રહેલા દોષો અને ક્ષતિઓને લીધે તેમાં સડો કે ભ્રષ્ટાચાર જણાય તો તે ધર્મનો દોષ ન ગણાય. એ દોષ તો તે વ્યક્તિ પરત્વે જ ગણાય. મનુષ્ય જીવો તો અપૂર્ણ હોય જ અને તેમાં ભૂલો, દોષો, નબળાઈઓ વગેરે બધું જ હોય, પરંતુ તે ધર્મને લીધે છે એમ માનવું તે અજ્ઞાન ને મૂર્ખતા છે. માટે ધર્મનો ઊંડો અભ્યાસ, તેમાં થયેલા મહાન સંતોના જીવન ચરિત્રોનો અભ્યાસ, સિદ્ધાંતો, તત્વજ્ઞાન વગેરેનો અભ્યાસ ખૂબ ઊંડાણપૂર્વક કરવામાં આવે ત્યારે જ સત્ય સમજી શકાય. મુદ્દા નંબર 140. પ્રભુ જ્યારે મોટો મંદવાડ ભોગવાવે ત્યારે મહારાજને સંભાળીને આનંદથી તેનું દુઃખ સહન કરી લેવું. મોટા મંદવાડથી પોતાના દેહની, સગા સંબંધીની, પદાર્થની એમ અનેક પ્રકારે રહેલી વાસના આસક્તિ ટળી જાય છે. તેથી પ્રભુના સ્વરૂપમાં વિઘ્ન વગર જોડાઈ શકાય છે. ક્યારેક કોઈ ભક્તનો દેહ અકસ્માતથી કે હાર્ટ એટેકથી પડી જાય ત્યારે કોઈક વખત ભગવાનમાં અપૂર્ણ શ્રદ્ધાને લીધે સગા સંબંધી કે માયિક પદાર્થમાં આસક્તિ કે શુભ અશુભ વાસના રહી જાય છે. કેટલાક ભગવાનનું નામ લેતા લેતા જાગૃતમાં દેહ મૂકે કે સ્વપ્ન અવસ્થામાં કે સુષુપ્તિ અવસ્થામાં દેહ મૂકે, પરંતુ જો કારણ શરીરમાં વાસના રહી જાય તો પ્રભુ અને મુક્તના અંતકાળે દર્શન થાય તો પણ પ્રભુના સ્વરૂપમાં જોડાઈ શકાતું નથી. પછી તે દેહ મૂક્યા બાદ સૂક્ષ્મ શરીરે સૂક્ષ્મ લોકમાં રહે છે. જ્યારે તેને વાસના ટળી જાય ત્યારે મુક્તની કૃપાથી ભગવાનના સ્વરૂપમાં જોડાઈને મોક્ષ પામે છે. જીવની પાત્રતા ન હોય તો પ્રભુ કે મુક્ત મનુષ્ય રૂપે પ્રગટ હોય ત્યારે જેવા જણાતા હોય તેવા, પરંતુ દિવ્ય સૂક્ષ્મ રૂપ ધારણ કરીને તે જીવને દર્શન આપે છે. જો તે સ્વરૂપમાં જીવ જોડાઈ જાય તો દિવ્ય સ્વરૂપના દિવ્ય સુખને પામી જાય. એ વખતે પણ
જો કારણ શરીરમાં વાસના રહી હોય તો પાત્રતા ન થતાં પ્રભુના સ્વરૂપમાં જોડાઈ ન શકવાથી તે સૂક્ષ્મ શરીરે રહે. જ્યારે પાત્રતા થાય ત્યારે જ પ્રભુની કૃપાથી પ્રભુના સુખને પામે. નહીંતર પ્રભુ તેને સત્સંગમાં સારો જન્મ આપે. પ્રભુ અને મુક્ત કદાચ પોતાના સામર્થ્યથી જીવને મૂર્તિના સુખમાં મૂકે તો પણ પાત્રતાના અભાવે તે સુખમાં ટકી શકતો નથી. એ દિવ્ય સુખમાંથી બહાર નીકળી જાય છે. મૃત્યુ પછી કોઈ ભક્ત વાસનાને લીધે સૂક્ષ્મ સૃષ્ટિમાં રહી ગયા હોય તો વચનામૃત વગેરે ગ્રંથની પારાયણ કરવાથી, તે જીવને જ્ઞાન થવાથી, તેની વાસના ટળવાથી તે નિર્મળ બને છે. પછી પ્રભુ તેને દર્શન આપે એટલે સુખમાં જોડાઈ જાય છે. મુદ્દા નંબર 141. અક્ષરધામમાં રહેલા શ્રીજી મહારાજના મૂળ વ્યતિરેક સ્વરૂપનું વર્ણન કરતાં મુક્તરાજ નારાયણ મામાએ જણાવ્યું કે મહારાજના વ્યતિરેક દિવ્ય સ્વરૂપ આગળ બીજા બધા મુક્તો, ધામાધિપતિઓ, દેવો, મનુષ્યો વગેરે બધાની સુંદરતા અતિ તુચ્છ લાગે છે. ગોલોકાદી ધામમાં શ્રી કૃષ્ણ જે મૂળ પુરુષ, પ્રકૃતિ પુરુષ, તેની મૂર્તિ પણ દિવ્ય તેજોમય ને સુંદર છે. તેમના રાધિકાજી, લક્ષ્મીજી વગેરે મુક્તો પણ સુંદર ને દિવ્ય છે. તે બધા કરતાં સર્વોપરી પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ, જેને શ્રુતિ આદિ નારાયણ, વાસુદેવ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ વગેરે નામે સંબોધે છે. તેમની સુંદરતા પાસે મૂળ પુરુષ જે શ્રી કૃષ્ણ વગેરે ધામાધિપતિઓની સુંદરતા સાવ ફિક્કી લાગે છે. મહારાજનું દિવ્ય સ્વરૂપ ચૈતન્યરૂપ ઘન તેજની અતિ સુંદર મૂર્તિ છે. તે મૂર્તિ 64 તસુની કિશોર વયની અતિ નિર્દોષ જણાય છે. તેમનું મુખારવિંદ બહુ ગોળ નહીં તેમજ બહુ લંબગોળ નહીં. તે બંનેની વચ્ચેનું ખૂબ જ પ્રમાણસર છે. મહારાજને શિરે દિવ્ય તેજોમય શિખા છે. આંખો અણિયાળી અતિ સંમોહક છે. તે બંને આંખોના ખૂણાઓ નાસિકા પાસે સુંદર ઘાટવાળા અણિયાળા છે. બહારની તરફના ખૂણાઓ પણ અણિયાળા ને સુંદર ઘાટવાળા છે. ભાલ વિશાળ ને ઉન્નત છે. બંને નયન સુંદર વળાંકવાળા ને લાંબા છે. નાસિકાથી શરૂ થઈ કાન તરફ લંબાયેલા છે. બંને શ્રવણ કાન સરખા પ્રમાણસર છે. તેમનો ઘાટ ઉપરથી ગોળાકાર ને નીચેથી સાંકડો છે. એટલે કાનની બૂટ સુંદર ઘાટવાળી નમણી છે. નાસિકા દીપ સરખી અણિયાળી સુંદર ઘાટવાળી છે. મહારાજના હોઠ સુંદર ઘાટવાળા પાતળા છે ને મુખારવિંદને અત્યંત શોભાવે છે. મહારાજની મૂર્તિને મૂછો તેમજ બીજા કોઈ રોમ કે વાળ નથી, કારણ કે એ મૂર્તિ પંચભૂતાત્મક હાડ માંસની મૂર્તિ નથી, ચૈતન્યમય અમાયિક મૂર્તિ છે. તે મૂર્તિના બધા જ અંગો દિવ્ય ચૈતન્ય પ્રકૃતિના છે. મહારાજના જેવો બીજા કોઈનો ચૈતન્ય નથી. મુક્તો પણ મહારાજને આકારે આકાર થઈ દિવ્ય ચૈતન્યની મૂર્તિ થાય છે. તેમ છતાં મહારાજનો ચૈતન્ય વિશિષ્ટ છે. અનંત મુક્તો તે સ્વરૂપમાં લીન રહી સુખ માણે છે.
મહારાજના ખભા વિશાળ, થોડા ઢળતા અને સપ્રમાણ છે. વક્ષ પણ વિશાળ છે. બંને સ્તન ઉન્નત અને અતિ સુંદર ઘાટવાળા છે. હાથ સુંદર લાંબા છે. હાથના આંગળા પ્રમાણમાં લાંબા, પાતળા, કોમળ છે. નખ પણ ઉપડતા ને અતિ તેજસ્વી છે. મહારાજની કમર પાતળી છે. ઉદર બહુ મોટું નથી, સુંદર સપ્રમાણ ઘાટવાળું છે. છાતીના મધ્યમાં ઊર્ધ્વપુંડ્ર તિલક જેવું સુંદર ચિહ્ન જણાય છે. બંને સાથળ સરખા સપ્રમાણ છે. પિંડીઓ પણ સરખી સપ્રમાણ છે. બંને ચરણારવિંદ સુંદર ઘાટવાળા અતિ કોમળ છે. મહારાજની મૂર્તિમાંથી બ્રહ્મરૂપ જે પ્રકાશ નીકળે છે તેને લીધે બીજા ચિહ્નો બહુ જણાતા નથી, પણ ક્યારેક ક્યારેક જે જગ્યાએ તિલ કે ચિહ્ન હોય તેમાંથી અત્યંત તેજો રશ્મિઓ પ્રસ્ફુટિત થઈને પુનઃ લીન થાય છે. સમગ્ર મૂર્તિમાંથી દિવ્ય પ્રકાશના બિંબ છૂટતા હોય તેવું મુક્તને અનુભવાય છે. જો કે તે પ્રકાશ હાલે ચાલે તેવો, વધારે ઓછો થાય તેવો નથી, પણ અમર્યાદિત ને પૂર્ણ છે. એ અનુપમેય તેજ શ્વેત છે, પણ બીજા કોઈ શ્વેત પદાર્થને તેની સાથે સરખાવી શકાય જ નહીં. આ દિવ્ય તેજને સચ્ચિદાનંદ બ્રહ્મ, અક્ષર, અક્ષર બ્રહ્મ, અક્ષરધામ, ચિદાકાશ વગેરે પર્યાયોથી સંબોધવામાં આવ્યું છે. આ દિવ્ય પ્રકાશ એ પ્રભુનું અન્વય સ્વરૂપ છે, જેનાથી અણુથી લઈને અનંત બ્રહ્માંડોનું નિયમન, પાલન, પોષણ, સર્જન, વિસર્જન વગેરે થાય છે. આ જ દિવ્ય પ્રકાશ મુક્તોને અતિ સુખરૂપ છે. મૂર્તિમાંથી નિત નવીન સુખ પ્રગટ થયા જ કરે છે. તેને અનાદિ મુક્તો મૂર્તિમાં રસબસ ભાવે લીન રહી સુખ ભોગવ્યા જ કરે છે, અને પરમ એકાંતિક મુક્તો સન્મુખ ભાવે રહી મૂર્તિનું સુખ ભોગવે છે. આ મુક્તો પ્રભુના સુખમાં ક્યારેય તૃપ્ત થતા નથી. એવું અનંત અપાર સુખ છે. મુદ્દા નંબર 142. મહારાજની મૂર્તિ દિવ્ય સિંહાસનમાં છે. એનો અર્થ એમ નથી કે કંઈક સિંહાસન જેવું છે અને એમાં મહારાજ બેઠા છે, પણ પ્રભુનું જે તેજ છે તે જ દિવ્ય સિંહાસન રૂપે શોભે છે, વસ્ત્રો રૂપે શોભે છે અને અલંકારો રૂપે પણ શોભે છે. પરભાવમાં મહારાજની વ્યતિરેક મૂર્તિમાં અને તેમના સાધર્મ્યપણાને પામેલા મુક્તોમાં સ્ત્રી પુરુષને દર્શાવતા કોઈ અંગો નથી, કારણ કે પરભાવમાં ખાવું પીવું વગેરે કોઈ દૈહિક ક્રિયાઓ નથી. માયાનો કોઈ ભાવ નથી. મહારાજ અને મુક્તો દિવ્ય ચૈતન્યમય સ્વરૂપો છે. કાળ, કર્મ ને માયાથી પર છે. ગુણાતીત એટલે રજ, તમ અને સત્વ ગુણોથી પર છે. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણથી પર છે. મહારાજના દિવ્ય સ્વરૂપનો જેને સાક્ષાત્કાર થાય છે તેમાં અનાદિ મુક્તની સ્થિતિવાળાને મૂર્તિમાં પ્રવેશ થાય છે, અને તે મૂર્તિમાં રસબસ નખથી શિખા પર્યંત લીન રહે છે. તેમ છતાં એ કિશોરાવસ્થાની સુંદર મૂર્તિ
અનંત મહાસાગર જેવી અગાધ છે. તે મૂર્તિમાં અનંત અનાદિ મુક્તો સુખ ભોગવતા હોવા છતાં એકબીજાને આવરણરૂપ થતા નથી. જેમ સમુદ્રમાં અનંત માછલાઓ દોટો દે છે, તેમ મુક્તો પણ પોતપોતાની સુખ લેવાની ગતિ સામર્થ્ય પ્રમાણે સુખમાં દોટો દે છે, અને તે દિવ્ય, અવર્ણનીય, અનુપમેય, અનંત, અપાર, નિત નવીન સુખ ભોગવ્યા જ કરે છે. અને જેમ જેમ સુખ ભોગવે તેમ તેમ સુખ લેવાની ગતિ સામર્થ્ય વધતી જ જાય છે. મુક્તોને એ સુખમાં કંટાળો નથી આવતો. મોનોટોની, એકસુરતા નથી. દરેક પળે વિવિધ પ્રકારનું સુખ મૂર્તિમાંથી નીકળ્યા જ કરે છે, અને તે સુખ મુક્તો લીધા જ કરે છે. તે સુખ ભોગતાપણામાં ક્યારેય તૃપ્ત નથી થવાતું, ક્યારેય સેચ્યુરેશન પીરિયડ નથી આવતો. અનંતકાળ સુધી અનંત સુખોમાં મુક્તો કિલ્લોલ કરે છે. મુક્તો પોતે પણ સુખરૂપ હોય છે, અને ક્યારેક એકબીજાનું સુખ પણ અનુભવે છે. એમ સુખની અનંત પ્રકારની વિવિધતા છે. પણ પ્રભુના સુખ આગળ મહારાજના તેજરૂપ અક્ષરધામનું સુખ અને મુક્તનું સુખ ન્યૂન છે. એટલે જ એમ કહેવાય છે કે વહાલા એ રસના ચાખણહાર, છાશ તે નવ પીવે રે લોલ. પ્રેમાનંદ સ્વામી આમાં એમ જણાવે છે કે મહારાજની મૂર્તિમાં જે અનાદિ મુક્તો સુખ ભોગવે છે, તે સુખ પાસે પરમ એકાંતિક મુક્તો જે મૂર્તિને સન્મુખ રહીને સુખ ભોગવે છે, અને જે તેજનું સુખ છે તે છાશ જેવું ફીક્કું જણાય છે, એવું અલૌકિક સુખ મૂર્તિમાં લીન રહી અનાદિ મુક્તો ભોગવે છે. પરભાવમાં મહારાજ પોતાના વહાલા મુક્તોને સુખ આપે છે, અને મુક્તો દાસ ભાવે એ સુખ પોતાના સ્વામી પાસેથી ભોગવે છે. એ જ લીલા છે. અને સેવા પણ દાસ ભાવે સુખ ભોગવવું તે જ છે. બીજી અવરભાવ જેવી સેવા નથી. જેમ કે ભગવાનને જમાડવા, પોઢાડવા, પગ દાબવા, હવા નાખવી વગેરે સેવાના ભાવ પરભાવમાં નથી. ત્યાં તો દાસ ભાવે મૂર્તિનું સુખ ભોગવવું એ જ સેવા છે. અને જાણપણું પણ કેવળ સુખનું જ છે. મુક્તો મહારાજની સાથે તદ્રુપ તલ્લીન થઈ સુખ ભોગવે છે. તેમનો આકાર પણ દિવ્ય સાકાર પ્રભુ જેવો જ છે. અર્થાત પ્રભુનું સાધર્મ્યપણું પામેલા મુક્તોનો આકાર પ્રભુ જેવો જ ચૈતન્યમય દિવ્ય છે. છતાં પણ પ્રભુની સુંદરતા તેમને અધિક જણાય છે. પ્રભુનું સામર્થ્ય, શક્તિ, ઐશ્વર્ય, અનંત ગુણો, પ્રકાશ વગેરે બધાનું તુલ્યપણું મુક્તોને થાય છે. છતાં પણ પોતાના સ્વામીનું એટલે મહાપ્રભુનું જ્ઞાન, ઐશ્વર્ય, સુંદરતા, શક્તિ, સામર્થ્ય વગેરે બધું પોતાના કરતાં વિશેષ જણાય છે. એટલે મુક્તોને મહારાજનો મહિમા અપાર ને અપાર જણાવાથી દાસ ભાવ અખંડ રહે છે. ક્યારેય પોતાને ભગવાન છું એમ નથી મનાતું. કારણ કે મુક્તોને જણાય છે કે પોતાના સ્વામી જે મહારાજ, તેનું જ્ઞાન, શક્તિ, સામર્થ્ય, સ્વરૂપ, ગુણો, ઐશ્વર્યો બધું જ અનંત અપાર છે, જેમનો ક્યારેય પાર પામી શકાતો નથી
અને અનંત કલ્પ સુધી મૂર્તિનું સુખ ભોગવવા છતાં પણ એ સ્વરૂપ કેવું છે તેમ બરાબર કળી શકાતું નથી. ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા તો અનંત મુક્તો તે મૂર્તિમાં રહી સુખ ભોગવે છે. બ્રહ્માનંદ સ્વામી પણ જણાવે છે કે રસ બસ હોઈ રહી રસિયા સંગ, જ્યું મિશ્રી પય માહી ભળી, આજ એકાદશી સુફળ ફળી. જેમ સાકર દૂધમાં રસ બસ થઈ જાય છે ત્યારે જોનારને ફક્ત દૂધ જ જણાય છે, પણ જ્યારે ચાખે ત્યારે જ ખબર પડે છે કે તેમાં સાકર છે. સાકર અને દૂધમાં એટલી બધી એકતા થાય છે, તેમ છતાં દૂધ તે દૂધ છે અને સાકર તે સાકર છે. બંને અલગ અલગ પદાર્થ છે, પણ વિશિષ્ટ રીતે રસબસ છે. તેમજ અનંત અનાદિ મુક્તો મૂર્તિરૂપ મૂર્તિમાં રસબસ ભાવે નખથી શિખા પર્યંત લીન રહી મહારાજનું દિવ્ય સુખ માણે છે. તેઓ એકરૂપ થાય છે, પણ એક નથી થઈ જતા. મહારાજનો ચૈતન્ય મુક્તોના ચૈતન્ય કરતાં વિશિષ્ટ છે. તેમના ચૈતન્યમાં અને મુક્તોના ચૈતન્યમાં અનંત ગણો ફેર છે. મુક્તો દૂધમાં સાકર છે તેમ મૂર્તિરૂપ થઈ આકારે આકાર થઈ રસબસ ભાવે ભેગા છે, છતાં તે રસબસ ભાવે મૂર્તિમાં લીનપણું વિશિષ્ટ રીતે છે. સ્વામી સેવકપણું, સુખદાતા સુખ ભોગતાપણું અખંડ રહે છે. મુક્તો કાળ કર્મ અને માયાથી પર અને સ્વતંત્ર છે, પણ મહારાજ પાસે પરતંત્ર અને દાસ છે. એટલે મૂર્તિમાં વિશિષ્ટ રીતે મુક્તો રસબસ રહી એકરૂપ તદ્રૂપ તલ્લીન થઈ લીન રહી મૂર્તિનું સુખ ભોગવે છે. તે જ મહારાજનો વિશિષ્ટાદ્વૈત મત છે અને એ જ સર્વોપરી સ્વરૂપનો, સર્વોપરી અગમ્ય અલૌકિક સ્થિતિનો, સર્વોપરી સુખનો, સર્વોપરી આત્યંતિક કલ્યાણનો સર્વોપરી સિદ્ધાંત છે. આ દિવ્ય સ્વરૂપમાંથી અનંત કોટી સૂર્ય જેવો પ્રકાશ નીકળે છે. તેમાંથી પ્રણવ ઉત્પન્ન થાય છે. આ દિવ્ય સ્વરૂપનો મુક્તો ચૈતન્ય દ્વારા સ્પર્શ પણ અનુભવી શકે છે. આ સ્વરૂપને જાણવાથી કંઈ પણ વિશેષ જાણવાનું બાકી રહેતું નથી. આ દિવ્ય સ્વરૂપને પામ્યા પછી વિશેષ કંઈ પણ પામવાનું બાકી નથી રહેતું. એવું અલૌકિક સ્વરૂપ છે. મહારાજ પોતે પણ પોતાની એવી સુંદરતા પોતાના મનુષ્ય શરીરમાં લાવ્યા નહોતા, કારણ કે તે દિવ્ય સ્વરૂપની સુંદરતા મનુષ્ય શરીરમાં આવી શકે નહીં, અને તે દિવ્ય સ્વરૂપ પાત્રતા વગર, દિવ્ય થયા વગર જીરવી શકાતું જ નથી. મુદ્દા નંબર 143. જ્યારે ધ્યાન કરતાં કરતાં મહારાજના મુક્તોની કૃપાથી આત્મા સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ વગેરે બધા આવરણોથી પર થઈ ચૈતન્ય રૂપ થાય, ત્યારે જ આ અતિ સુંદર દિવ્ય વ્યતિરેક મૂર્તિના દર્શન અને સુખ જીરવી શકાય. પણ તે પહેલાં પાત્રતા કેળવ્યા વગર જીરવી શકાય નહીં. આ લોકમાં બહુ વધારે વોલ્ટેજવાળા બલ્બનો અથવા વેલ્ડિંગનો પ્રકાશ પણ જીરવાતો નથી અને આંખો અંજાઈ જાય છે, તો તે અનંત સૂર્ય જેવો મહારાજનો પ્રકાશ
કેવી રીતે જીરવી શકાય? માટે પાત્રતા કેળવવી અને મહારાજની પ્રસન્નતાના સાધન કર્યા કરવા. એટલે મોટા અનાદિ મુક્તો પોતે પ્રભુના દિવ્ય સ્વરૂપનો જેવો આનંદ માણે છે તેવો આનંદ પાત્ર થયેલા જીવો ઉપર કૃપા કરીને તેમને પ્રભુનો સાક્ષાત્કાર કરાવી મુક્ત દશા પ્રાપ્ત કરાવી ભોગવાવે છે. મુદ્દા નંબર 144. મહારાજનું દિવ્ય સ્વરૂપ કોઈ ચિત્રકાર દોરી શકે જ નહીં, કારણ કે દિવ્ય ભાવને માયિક ભાવમાં કેવી રીતે લાવી શકાય તે અશક્ય જ છે. તેથી પોતાને જે સ્વરૂપ વધારે પસંદ હોય અને જેમાં પોતાને વિશેષ હેત હોય તેવા પ્રતિમા સ્વરૂપનું ધ્યાન પ્રતિલોમ વૃત્તિએ કરવું. પછી જ્યારે સાક્ષાત્કાર થાય ત્યારે પ્રથમ તો પોતે જે સ્વરૂપ ધ્યાનમાં ધાર્યું હોય તે જ અતિશય તેજોમય દિવ્ય જણાય છે. પછી તે સ્વરૂપ મૂળ વ્યતિરેક સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. ત્યારે ખરું સુખ આવે છે અને મહારાજ પોતે વ્યતિરેક સ્વરૂપે વિરાજે છે તેવા દિવ્ય દર્શન અખંડ થાય છે. મુક્ત પોતે પણ દિવ્ય હોવાથી તે દિવ્ય સ્વરૂપના દર્શન સુખ જીરવી શકે છે. માટે ધ્યાન ઉપાસના કરી પાત્રતા કેળવવા મંડી પડવું. એટલે મહારાજ અને મુક્તની કૃપા થાય અને સાક્ષાત્કાર થઈ તેમના જેવા સુખની પ્રાપ્તિ થાય. પુરુષ પ્રયત્ન કર્યા વગર કેવળ આશીર્વાદ માંગવાથી તે સ્વરૂપના દર્શન મોટા પુરુષ નથી કરાવતા. દાખલો પુરુષ પ્રયત્ન તો કરવો જ પડે તો જ પાત્રતા થાય. પરંતુ પાત્રતા થયા પછી પણ મોટા મુક્તની કૃપા વગર તો સાક્ષાત્કાર સંભવી ન શકે. મોટા મુક્તની સહાય વગર કૂદકો લઈને મહારાજનું સુખ નથી લેવાતું. કારણ કે મહારાજનો પોતાનો જ મૂળ સંકલ્પ પોતાના અનાદિ મુક્તો દ્વારા જ જીવોના આત્યંતિક કલ્યાણ કરવાનો છે. જેને સાક્ષાત્કાર થયો હોય તે જ બીજાને સાક્ષાત્કાર કરાવી શકે. જેનો દીવો સળગ્યો હોય તે જ બીજાના દીવા પ્રગટાવી શકે. માટે જેમને સાક્ષાત્કાર થયો હોય તેવા મુક્તોનો જોગ સમાગમ કરી તેમની અનુવૃત્તિમાં આજ્ઞામાં રહી તેમને રાજી કરી તેમની કૃપા મેળવે તો પ્રભુના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થાય. પણ તે વગર અનંત જન્મે પણ ન જ થાય. માટે મુમુક્ષુ સાધકે આ વાત વિચારવી. મુદ્દા નંબર 145. સાધક જ્યારે પરમાત્માના સ્વરૂપનું ધ્યાન ભજન કરીને 3 શરીર, 3 અવસ્થા, 3 ગુણ વગેરે આવરણોથી અને સર્વે દોષોથી પર થાય ત્યારે તેનો ચૈતન્ય ભૂમિકામાં પ્રવેશ થાય છે. ચૈતન્ય ભૂમિકામાં પણ અનેક પ્રકારની વિવિધતા છે. તેમાં પુરુષ કોટી, ઈશ્વર કોટી, બ્રહ્મ કોટી, અક્ષર કોટી તથા તે બધાના વૈકુંઠ, ગોલોક, બ્રહ્મપુર વગેરે ધામો આ બધાનો ચૈતન્ય ભૂમિકામાં સમાવેશ થાય છે. દેવલોક, સ્વર્ગલોક, બ્રહ્મલોક, વૈકુંઠ, ગોલોક, બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર વગેરે અનંત ધામો છે. તે ધામોના અધિપતિઓનું સુખ તેમના મુક્તો માણે છે અને તે અધિપતિઓ પોતપોતાના ઉપરીનું સુખ માણે છે.
ચૈતન્ય ભૂમિકાઓમાંની અંતિમ ભૂમિકા રૂપ સર્વોપરી પરમાત્મા ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મૂર્તિ તથા તેમના અક્ષરધામનું સુખ, તેમના અનાદિ મુક્તો તેમજ પરમ એકાંતિક મુક્તો માણે છે. જીવો અનંત, દેવો અનંત, પ્રધાન પુરુષ અનંત, પ્રકૃતિ પુરુષ અનંત, વાસુદેવ બ્રહ્મ અનંત, મૂળ અક્ષર અનંત, મુક્તો અનંત, આ બધાની કોટીઓ અનંત છે. કેવળ સર્વોપરી પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ જ એક ને અદ્વિતીય છે. બાકી બધા અનંત છે. બધા ધામોના સુખથી પર ભગવાન સ્વામિનારાયણના અક્ષરધામનું સુખ અધિક છે અને તેથી પર સ્વયં પરમાત્માના વ્યતિરેક દિવ્ય સ્વરૂપનું સુખ અતિ અધિક છે. તેથી પર બીજું કોઈ સુખ નથી. એમ અનંત અનાદિ મુક્તોનો સ્વાનુભવ છે. શ્રીજી મહારાજના વ્યતિરેક દિવ્ય સ્વરૂપનું પરમ સાધર્મ્ય પામેલા અનાદિ મુક્તો મૂર્તિમાં રસબસ લીન રહી દિવ્ય સુખ માણે છે. તે અનાદિ મુક્તોની કૈવલ્ય મુક્ત સંજ્ઞા છે. પ્રભુની મૂર્તિના તેજરૂપ અક્ષરધામમાં સન્મુખ રહી સુખ માણતા પરમ એકાંતિક મુક્તો છે. તેમની વિદેહી મુક્ત સંજ્ઞા છે. મનુષ્ય લોકમાં રહેલા પ્રભુના સંપૂર્ણ કૃપાપાત્ર એકાંતિક ભક્તો છે. તેમની જીવન મુક્ત સંજ્ઞા છે. મુમુક્ષુ જીવાત્મા પ્રભુની પ્રસન્નતાના ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ધ્યાન, ભજન, સત્પુરુષના સેવા સમાગમ વગેરે સાધનો કરી એકાંતિક ભાવને પામે છે. પછી સત્પુરુષ થકી મૂર્તિમાં રહી મૂર્તિનું સુખ ભોગવવાની સમજણ પરિપક્વ કરે તો સિદ્ધ દશામાં અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત થાય. અથવા પ્રભુના સન્મુખ ભાવમાં રહી સુખ ભોગવવાની સમજણ થઈ હોય તો સિદ્ધ દશામાં પરમ એકાંતિક મુક્તની સ્થિતિ પ્રાપ્ત થાય છે. જેવી સમજણ તથા જ્ઞાન સાધન કાળમાં થયું હોય તેવી સ્થિતિ સિદ્ધ દશામાં થાય છે. જેમ આ લોકમાં એન્જિનિયરનું ભણ્યો હોય તે એન્જિનિયર થાય છે અને ડૉક્ટરનું ભણ્યો હોય તે ડૉક્ટર ને વકીલનું ભણ્યો હોય તે વકીલ થાય. એમ જેવો અભ્યાસ કર્યો તેવી પદવી મળે છે. એવી જ રીતે ઉપાસનાના ભેદે કરીને પ્રાપ્તિમાં પણ ફેર પડે છે. પ્રભુને દેવ જેવા જાણે તો દેવ થાય. વૈરાજ પુરુષ જેવા જાણે, પ્રકૃતિ પુરુષ જેવા જાણે, વાસુદેવ બ્રહ્મ જેવા જાણે, અક્ષર જેવા જાણે તો જેવા ભગવાનને જાણીને તેમની ઉપાસના કરી હોય તેવો પોતે થાય છે. સર્વોપરી પરમાત્મા ભગવાન સ્વામિનારાયણને સર્વે અવતારના અવતારી જાણી સર્વોપરી ઉપાસના દ્રઢ કરીને સંપૂર્ણ નિર્મળ, નિર્વાસનિક, નિરાસક્ત ને નિર્વિકલ્પ થાય તો આત્યંતિક કલ્યાણ પામી સર્વોપરી પરમાત્માનો મુક્ત થાય છે. મુદ્દા નંબર 146. શ્રીજી મહારાજ આ લોકમાંથી મનુષ્ય રૂપ અદૃશ્ય કરી સ્વધામ પધાર્યા ત્યારે સર્વે સંતો હરિભક્તોને એટલો બધો આઘાત લાગેલો કે જાણે દેહ જ નહીં રહે. ઘણા હરિભક્તોને મૂર્છા વળી ગઈ. ઘણા ભક્તોએ અન્ન જળનો ત્યાગ કરી દીધો. મોટા મોટા સદ્ગુરુઓ તથા હરિભક્તોને આંખમાંથી આંસુની ધારા થવા લાગેલી. પરંતુ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીની આંખમાં આંસુ ન આવ્યું.
તેમણે મનમાં વિચાર્યું કે જો હું પણ આંખમાં આંસુ લાવીશ તો પછી કોઈને આશ્વાસન નહીં મળે અને સૌ આઘાત ઝીરવી નહીં શકવાથી દેહ મૂકી દેશે અને પ્રભુએ સ્થાપેલો આવો સર્વશ્રેષ્ઠ દિવ્ય સત્સંગ વિખેરાઈ જશે. આમ વિચારી તેઓ પોતાની આંખમાં આંસુ લાવ્યા વગર બધાને ધીરજ અને આશ્વાસન આપતા કે શ્રીજી મહારાજ તો પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, એમને કાંઈ આવવા જવાપણું છે જ નહીં. તેમણે આપણને બધાને પોતાના દિવ્ય સ્વરૂપમાં અપાર સુખમાં અખંડ રાખ્યા છે, માટે આપણને કોઈને મહારાજનો વિરહ ક્યારેય થઈ શકે એમ છે જ નહીં. જેમણે આપણા ચૈતન્યને પોતાનું પરમ સાધર્મ્ય પમાડી પોતા તુલ્ય કરી સળંગ રસબસ ભાવે પોતાના દિવ્ય સ્વરૂપમાં આકર્ષણ કરીને રાખ્યા છે, તે પ્રભુ સાથે વિરહ કેવી રીતે સંભવે? માટે કોઈ એમ ન માનતા કે મહારાજ આપણને મૂકીને જતા રહ્યા. મહારાજે મનુષ્ય સ્વરૂપ ધારણ કર્યું અને તેનો ત્યાગ કર્યો. તે તો તેમની દેખાવ માત્ર લીલા જ હતી. તેઓ તો જેમ છે તેમ જ દિવ્ય સ્થિતિમાં અખંડ છે. માટે આવેગવશ થઈ કોઈએ તેમની પાછળ દેહ ત્યાગ કરવો નહીં. અને જેઓ આજ્ઞાલોપી તેમ કરશે તો મહારાજનો રાજીપો નહીં થાય. સૌ હિંમત રાખશો અને મહારાજ જતા રહ્યા છે તેમ ક્યારેય માનશો નહીં. તેઓ સદાય સર્વકાળ સર્વત્ર પ્રગટ જ છે. તેમના સિદ્ધ અનાદિ મુક્તો દ્વારા પણ તેઓ જ દર્શન આપે છે. દાદા ખાચર શ્રીજી મહારાજ ધામમાં પધારવાથી ખૂબ જ આઘાત લાગવાથી ચિતામાં પડવા તૈયાર થઈ ગયેલા. તેમને પણ ગોપાળાનંદ સ્વામીએ સમજાવીને આશ્વાસન આપી કહ્યું કે લક્ષ્મીવાડીમાં મહારાજ બેસતા તે બેઠકે જાઓ. પછી દાદા ખાચર ત્યાં ગયા ત્યારે મહારાજે તેમને પ્રત્યક્ષ મનુષ્ય રૂપે જેવા હતા તેવા પ્રગટ થઈ દર્શન આપી કહ્યું, આ તમને શું થઈ ગયું છે? આટલા બધા વર્ષો અમારી ભેળા રહી અમારી સેવા કરી, અમારા ઐશ્વર્યો ને સામર્થ્યનો અનુભવ કર્યો, તોય અમને મનુષ્ય જેવા જાણી જતા રહ્યા માનો છો? અમે તો સદાય પ્રગટ છીએ, અમારે આવવા જવાનું છે જ ક્યાં? તમને પણ અમારી મૂર્તિમાં સદાય ભેળા રાખ્યા છે. માટે હવે શોક ન કરશો અને ગોપાળાનંદ સ્વામી જેવી સમજણ દ્રઢ કરી તેમની આજ્ઞામાં સૌ રહેજો. એવા મોટા મુક્ત દ્વારા અમે પોતે જ દર્શન સુખ આપીએ છીએ. માટે સદાય આનંદમાં રહી અમારું ભજન સ્મરણ કરજો. અમે સદાય તમારી સાથે જ છીએ. એમ કહી પોતાના ગળામાંથી હાર કાઢી દાદા ખાચરને પહેરાવ્યો અને શોક મુકાવી દિવ્ય ભાવની દ્રઢતા કરાવી. પછી તો દાદા ખાચર પણ બધાને આશ્વાસન આપવા લાગ્યા અને મહારાજને દિવ્ય ભાવે સંભાળી અખંડ આનંદમાં રહેતા. માટે મુમુક્ષુએ પણ મુક્ત થકી આવી સમજણ ગ્રહણ કરી દરેક પરિસ્થિતિમાં મહારાજની એવી મરજી છે એમ જાણી સદાય આનંદમાં રહી મહારાજનું ધ્યાન ભજન કર્યા કરવું. યથાર્થ સમજણ રાખી ધીરજપૂર્વક મુશ્કેલીઓનો સામનો કરવો તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ શ્રદ્ધા ડગે નહીં ને પ્રભુ પ્રાપ્તિ માટેની પાત્રતા થતી જાય. પાત્ર થવાથી પ્રભુની કૃપા ઉતરે અને તેમના દિવ્ય સુખની અનુભૂતિ થાય.
મુદ્દા નંબર 147. સાચી સમજણ જેવું બીજું કોઈ સાધન નથી. સાધકે હંમેશ નિર્ભય ને નિશ્ચિંત રહેવું. શ્રીજી મહારાજ જેમ રાખે તેમાં અંતરથી રાજી રહી મહારાજ જે કરે છે તે સર્વે સારું જ કરે છે અને આપણા હિત માટે જ કરે છે એમ દ્રઢપણે માનવું. પ્રભુએ આપણે માટે નિર્માણ કરેલી ગમે તે પરિસ્થિતિ તેમની મંગલમય કલ્યાણકારી દિવ્ય પ્રસાદી જ છે તેમ હૃદયપૂર્વક માની શ્રદ્ધા અને ધીરજને ડગવા ન દેવી. બધી પ્રભુની દિવ્ય લીલા સમજી તેમાં મોહ ન થવા દેવો. એવી સમજણ દ્રઢ થાય તે જ સાચી શરણાગતિ છે. તન, મન, ધન અને પોતાનું ચૈતન્ય એ બધું જ પ્રભુને અર્પણ થાય ત્યારે જ સાચી શરણાગતિ કહેવાય. એવી શરણાગતિ આવ્યા પછી મોહ ઉપજે જ નહીં. આપણા દેહને પ્રભુ ગમે તે પરિસ્થિતિમાં રાખે પણ કોઈ પ્રકારની મૂંઝવણ ન થાય ત્યારે દેહ અર્પણ કર્યો ગણાય. એવા શરણાગતિના ભાવથી જ દેહાભિમાન, દેહભાવ વગેરે આવરણો ટળે. મન અર્પણ કર્યા પછી પોતાના મનનું ધાર્યું કરે અને પોતાના ઠરાવ ન મૂકી શકે અને મનમાં વિષયો પ્રત્યેની વાસના આસક્તિ રહે. ખોટા ખરાબ આજ્ઞા વિરુદ્ધ ઘાટ સંકલ્પ થયા કરે અને તેમાં દાઝ ન થાય તો મન અર્પણ કર્યું જ નથી. મન અર્પણ કરે ત્યારે મનમાં પ્રભુ સિવાય બીજો સંકલ્પ જ ન થવા દે. પ્રભુના સ્વરૂપનું જ મનન કરે અને શૂરવીર થઈ સર્વે અંતરશત્રુઓનો નાશ કરી નિર્વાસનિક નિર્વિકલ્પ થાય ત્યારે જ વાસ્તવિક રીતે મન અર્પણ કર્યું કહેવાય. ધન અર્પણ કર્યા પછી ધન પ્રત્યે ક્યારેય આસક્તિ ન ઉપજે. જે કંઈ છે તે બધું પ્રભુનું જ છે એમ મનાય ત્યારે જ સાચા અર્થમાં ધન અર્પણ કર્યું ગણાય. પોતાના ચૈતન્યને પ્રભુના દિવ્ય સ્વરૂપ સાથે સંપૂર્ણ સંલગ્ન કરે ત્યારે વાસ્તવિક રીતે ચૈતન્ય અર્પણ કર્યો કહેવાય. તન, મન, ધન અને પોતાનું ચૈતન્ય આ રીતે અર્પણ થાય ત્યારે પ્રભુ આપણી શરણાગતિના ભાવનો સ્વીકાર કરે છે. આવા શરણાગતની પ્રભુ કાળ, કર્મ, માયાથી સંપૂર્ણપણે રક્ષા કરી બધા જ આવરણો દૂર કરી પોતાના દિવ્ય સુખની પ્રાપ્તિ કરાવે છે. મહારાજ અને મુક્ત પાસે સંપૂર્ણપણે નિર્દંભ અને નિષ્કપટ થવું જોઈએ. ઉપરથી શરણાગતિનો ભાવ, સમર્પણનો ભાવ જણાવવાથી પ્રભુ અને મુક્તો કંઈ ભોળવાઈ જાય એવા ભોટ નથી. તેઓને સર્વેના જન્મ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ એ બધું જ હસ્તામળ હોય છે. માટે એવા સમર્થ પાસે કપટ ન રાખતા સાચે ભાવે તેમની શરણાગતિ સ્વીકારી તેમની આજ્ઞા અનુવૃત્તિમાં વર્તી સેવા સમાગમે તેમને રાજી કરી લેવા એ જ સર્વશ્રેષ્ઠ સાધન છે. પોતાના અંતરનો નિરંતર તપાસ કરી જે કંઈ ઉણપ કે ખામી હોય તેને ટાળવા પ્રભુ તથા તેમના મુક્તને દીન થઈ પ્રાર્થના કર્યા કરવાથી પ્રભુની પ્રસન્નતા થાય છે અને બધી ઉણપો ને આવરણો ટળે છે. મુદ્દા નંબર 148. જ્યારે શ્રીજી મહારાજ પૃથ્વી પર મનુષ્ય રૂપે વિચરતા હતા
ત્યારે તે સમયમાં જીવોની પાત્રતા ન હોવાથી મહારાજ પોતાના સ્વરૂપના મહિમાની વાત ગુપ્ત રાખતા અને પોતાના શાસ્ત્રોમાં પણ પરોક્ષ અવતારોની ઉપમા આપી તે પ્રમાણે જીવોને બરોબર પચ પડે તેમ લખાવતા. સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી, સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી, સદ્ગુરુ નિત્યાનંદ સ્વામી, સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી, સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી, સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી વગેરે અનાદિ મુક્તો પણ શ્રીજી મહારાજને છુપાવીને પરોક્ષ અવતારોને દ્રષ્ટાંતે મહારાજનો મહિમા ગાતા. કારણ કે જીવોની સર્વોપરી પ્રભુનું એવું મહાત્મ્ય સમજવાની ગતિ ન હતી. એ હેતુથી પોતે ટૂંક સમયમાં પોતાના સંકલ્પ પ્રમાણેનું કાર્ય પૂરું કરી અદૃશ્ય થઈ ગયા. પોતાના સર્વોપરી સ્વરૂપનું જ્ઞાન, ઉપાસના, અનાદિ મુક્તની દિવ્ય સ્થિતિનું જ્ઞાન વગેરે પોતાના અનાદિ મુક્તો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે દ્વારા જીવોને સમજાવવાનું ચાલુ રાખ્યું. પરંતુ તેમને પણ અજ્ઞાની મનુષ્યો ખૂણિયા જ્ઞાનવાળા કહીને તેમનો અનાદર કરતા. તે વખતે લોકોની એવી સંકુચિત માનસિકતા હતી. થોડા સમય પછી શ્રીજી મહારાજે વિશિષ્ટ સંકલ્પથી અનાદિ મુક્તરાજ શ્રી અબજી બાપાશ્રીને પ્રગટ કર્યા. તેઓ શ્રીએ શ્રીજી મહારાજની સર્વોપરી ઉપાસના જેમ છે તેમ પ્રવર્તાવી આત્યંતિક કલ્યાણરૂપ એવી અનાદિ મુક્તની સર્વોચ્ચ દિવ્ય સ્થિતિ સમજાવી અને અનેકને એવી દિવ્ય સ્થિતિનો સાક્ષાત્કાર અનુભવ પણ કરાવ્યો. અનંત જીવોના આત્યંતિક કલ્યાણ કર્યા. શ્રીજી મહારાજે દેહોત્સવ કર્યા પછી બાપાશ્રી 15 વર્ષે પ્રગટ થયા. તે અનાદિ મુક્તરાજ દ્વારા સ્વયં શ્રીજી મહારાજનું કર્તાપણું અને વિચરણ હતું. બાપાશ્રી પ્રગટ થયા ત્યારે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી મનુષ્ય રૂપે હાજર હતા. ગોપાળાનંદ સ્વામીએ દેહોત્સવ કર્યો ત્યારે બાપાશ્રી 8 વર્ષના હતા. અયોધ્યા પ્રસાદજી મહારાજના મંદવાડ વખતે અબજી બાપાશ્રી તેમની ખબર કાઢવા ગયેલા ત્યારે સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો મેળાપ થયેલો. મહારાજ શ્રીએ આ સમાધિવાળા અબજીભાઈ છે તેમ ગુણાતીતાનંદ સ્વામીને ઓળખ આપેલી. એ વખતે ગોપાળાનંદ સ્વામી તેમજ ગુણાતીતાનંદ સ્વામીએ કોઈને ખાસ કહેલું નહીં કે બાપાશ્રી શ્રીજી મહારાજના વિશિષ્ટ સંકલ્પથી પ્રગટ થયા છે, પણ મહારાજના મુક્ત છે એટલું જ કહેલું. શ્રીજી મહારાજની ઈચ્છા ન હોવાથી વધુ મહિમા કહેલો નહીં. ક્યારેક અનાદિ મુક્તોની સ્થિતિ પણ શ્રીજી મહારાજ રૂંધે છે અને તેમને પણ પોતાની મરજી જણાવતા નથી. એ મુક્તોને પોતાના સુખમાં લુબ્ધ કરી દે એટલે તેઓ પણ મહારાજની મરજી જાણી શકે નહીં. મહારાજને જેટલું જણાવવું હોય એટલું જ મુક્તો જાણી શકે છે. સર્વોપરી પરમાત્માની એ વિશિષ્ટતા છે. મુદ્દા નંબર 149. પરમાત્માએ તથા સતશાસ્ત્રોએ કહેલા સદાચાર રૂપ ધર્મનું, પ્રભુએ આપેલા પંચવર્તમાન રૂપ નિયમ ધર્મોનું યથાર્થ પાલન કરતાં કરતાં એકાંતિક ભાગવત ધર્મ સિદ્ધ થઈ આત્મામાં પરમાત્માના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થાય અને મૂર્તિમાં રહી બધી ક્રિયારૂપ ધર્માચરણ થાય. એ ધર્મનો અવધિ છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, વંદન, પાદ સેવન, દાસ્ય,
સાંખ્ય ને આત્મનિવેદન એમ નવ પ્રકારે ભક્તિ કરતાં કરતાં પ્રેમ લક્ષણા ભક્તિ ઉદ્ભવે ને તે પ્રભુ સાથેના પરાપ્રેમમાં પરિણમી પ્રભુ સાથે પ્રેમાદ્વૈત સધાય. પ્રભુનું પરમ સાધર્મ્ય પ્રાપ્ત થઈ કૈવલ્ય મુક્તની અનાદિ મુક્તની સર્વોચ્ચ દિવ્ય સ્થિતિ પ્રાપ્ત થાય તે ભક્તિનો અવધિ છે. બધા ભૌતિક પદાર્થોમાંથી, દેહના સગા સંબંધીઓમાંથી તથા પોતાના દેહમાંથી આસક્તિ દૂર કરી વિરક્ત થાય. ત્યારબાદ સાંખ્ય જ્ઞાન દ્વારા દેહભાવ ને દેહાત્મ બુદ્ધિથી સંપૂર્ણ રહિત થઈ પરમાત્માના સ્વરૂપ સિવાય અન્યત્ર અણુમાત્ર રાગ ન રહે તે વૈરાગ્યનો અવધિ જાણવો. સાંખ્ય જ્ઞાન દ્વારા દેહાત્મ બુદ્ધિ ને દેહભાવથી સંપૂર્ણ રહિત થઈ આત્મસત્તાને પામે ને આત્માના આત્મા એવા પરમાત્માના દિવ્ય સ્વરૂપમાં દિવ્ય સ્થિતિ થાય તે અંતિમ આત્મનિષ્ઠા સ્વરૂપનિષ્ઠા છે. મુદ્દા નંબર 150. સોળે બોળેનો સૂક્ષ્મ અર્થ એ છે કે દરેક કાર્યમાં અખંડ મૂર્તિનું અનુસંધાન રહે તે સોળે અર્થાત શુદ્ધ કહેવાય અને જેટલી વખત મૂર્તિ ભૂલીને કાર્ય થાય તે બોળે અર્થાત અશુદ્ધ કહેવાય. પરમાત્માના સ્વરૂપ સિવાય ભૌતિક પંચ વિષય સંબંધી સંકલ્પ થાય તે બોળે ને સાંખ્ય જ્ઞાનરૂપી જળે કરીને દેહાદિક ભાવથી રહિત થવા રૂપ સ્નાનથી શુદ્ધ આત્મા રૂપ થઈ પરમાત્મામાં જોડાય તે સોળે કહેવાય.